નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. જોઈએ સમાચાર વિસ્તારથી. સુરતમાં દુકાનમાં લાગી છે ભીષણ આગ. પૂર્ણા વિસ્તારમાં દુકાનમાં આગ લાગી છે. ભૈયાનગર શુભ પ્લાઝાની આ ઘટના છે. આગના પગલે અફરાતફરીનો માહોલ છે. ફાયર વિભાગને જાણ કરતા ઘટના સ્થળે પહોંચ્યું છે તો પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. તો દુકાનમાં ભીષણ આગ લાગી છે. પૂર્ણા વિસ્તારમાં આવેલી છે આ દુકાન જ્યાં આગ લાગી છે અને આસપાસ પણ કમર્શિયલ આખો આ વિસ્તાર દેખાઈ રહ્યો છે. જે કોમ્પ્લેક્સ છે એ કમર્શિયલ હોય તે પ્રકારનું લાગી રહ્યું છે અને આસપાસની દુકાનોમાં પણ આ આગ પ્રસરે તેવી સંભાવના છે, જેને લઈને લોકોમાં પણ ડરનો માહોલ છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી. જી કીર્તેશ, પૂર્ણા વિસ્તારની દુકાનમાં આ કયા પ્રકારનો આ વિસ્તાર કેવી રીતે આગ લાગી? બિલકુલ, સુરતનો પૂર્ણા ગામનો વિસ્તાર છે કે જ્યાં પબ્લિકનો સૌથી મોટો સમૂહ રહે છે. ભૈયાનગર ખાતે આવેલી શુભમ રાજાની દુકાનમાં આગ લાગી છે. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ લેતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી. ઘટનાની જાણ ફાયર ન કરતા ફાયરની 4 કરતા વધુ ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવી લેવામાં ફાયર વિભાગને સફળતા મળી હતી. પણ જે પ્રકારે ગીચ વિસ્તાર છે, આગ લાગતા એક સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જી, કયા પ્રકારનું નુકસાન છે? આ જે દુકાન છે કયા પ્રકારની હતી અને આગ કઈ રીતે લાગી છે તે અંગે લોકોનું શું કહેવું છે? જે પ્રત્યક્ષદર્શીઓ હતા તે લોકો શું કહી રહ્યા છે? બિલકુલ, જે પ્રકારની આ દુકાન છે, દુકાનમાં આગ લાગવા પાછળનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે. પણ કોમ્પ્લેક્સના પહેલા માળે આવેલી દુકાનમાં આગ લાગતાની સાથે જ આખા કોમ્પ્લેક્સમાં દોડધામ મચી જવા પામી હતી. જે પ્રકારે આગ લાગી છે કે શોર્ટ સર્કિટ લઈને લાગેલી આગ અને દુકાનમાં રહેલા કોઈ એવા પદાર્થ છે કે જેને લઈને આગ એ વિકરાળ સ્વરૂપ લીધો હતો કે ફાયરની ટીમોએ પહોંચી સમયસર પાણીનો મારો કરી આગ પર કાબુ મેળવેલો. જી, આપનો આભાર. કચ્છના ગાંધીધામમાં કંપનીમાં આગ લાગી છે. બાબુ ઇન્ટરનેશનલ કંપનીમાં આગ લાગી છે. યુનિફોર્મ કપડા બનાવતી ફેક્ટરીમાં આગ લાગી છે. કંડલા પોર્ટની ફાયર ટીમો પણ ઘટના સ્થળે પહોંચી છે. તો કચ્છમાં પણ આગની ઘટના. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મેહુલ પાસેથી. જી મેહુલ, કંપનીમાં આગ લાગી છે, શું કારણ? જે સંધ્યા ચોક્કસથી વાત કરીએ તો ગાંધીધામ ખાતે કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આવેલી કંપનીમાં આગ આજે સવારના ફાટી નીકળી હતી. ગાંધીધામ ખાતે કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આવેલી જે બાબુ ઇન્ટરનેશનલ નામની કંપની છે તેનામાં ભયાનક આગ છે તે લાગી હતી. યુનિફોર્મ સહિતના કપડા છે તે બનાવતી હતી આ ફેક્ટરી, જેનામાં આગ લાગી હતી. આગ લાગવાના કારણે છે તે અફરાતફરીનો માહોલ છે તે જોવા મળ્યો હતો. પરંતુ આગ કયા કારણોસર લાગી છે તે હજુ સુધી જાણી શકાયું નથી. તો આગને અંકુશમાં લેવા માટે કંડલા પોર્ટની જે ફાયર ટીમ છે તે પણ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધર્યા છે. જે રીતે આગની લપટો દેખાઈ રહી છે, કાળો ધુમાડો દેખાઈ રહ્યો છે, કોઈ વ્યક્તિ ત્યાં જઈ ન શકે તે પ્રકારની પરિસ્થિતિ છે. શું અંદર લોકો હતા, કામ કરતા હતા? કારણ કે કંપની છે ચાલુ અવસ્થામાં હતી, આજે ચાલુ દિવસ છે એટલે કર્મચારીઓ પણ ત્યાં કામ કરતા હશે. જી સંધ્યા, ચોક્કસથી વાત કરી તો જે રીતે ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળ પર પહોંચી અને આગને જે બુઝાવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ હજુ સુધી એવી કોઈ સામે નથી આવ્યું કે અંદર કોઈ વ્યક્તિ છે. પરંતુ જે આસપાસના જે કંપનીઓ આવેલી છે ત્યાંના ફાયર ફાઇટર છે તે પણ હાલ ઘટના સ્થળે પહોંચ્યા છે અને આગ પર પાણીનો મારો ચલાવીને પ્રયત્નો કરી રહ્યા છે કે આગ જલ્દીથી જલ્દી બુઝાવવામાં આવે છે. જી, આપનો આભાર. તો આજે 2 આગની ઘટના બની હતી, જેમાં સુરત અને કચ્છમાં આગ લાગી છે. તો ભીષણ આગની આ ઘટના છે, દુકાનમાં આગ લાગી છે, અને બીજી ઘટના છે કચ્છની, જ્યાં કંપનીમાં આગ લાગી છે. તો કચ્છની જે આગ છે તે વિકરાળ સ્વરૂપ પણ ધારણ કરી રહી છે, પરંતુ અત્યારે પ્રાથમિકતા આગને બુઝાવવાની છે. કોઈ અંદર છે કે નહીં, કંપનીમાં કર્મચારી કામ કરતો હશે તો કોઈ અંદર રહી ગયો છે કે નહીં તે અંગે પણ તપાસ ચાલી રહી છે. સીએનસીડી કોન્ટ્રાક્ટ કર્મીઓ વચ્ચે બબાલ. કોન્ટ્રાક્ટર પર કામ કરતી મહિલાએ માર્યો લાફો. પગાર વધારાની માંગ સાથે ચાલુ હતી હડતાલ અને નોકરી પર પરત બોલાવવા મુદ્દે આ બબાલ થઈ હતી. સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. તો પગાર વધારાની માંગ સાથે આ હડતાલ પર હતા લોકો અને નોકરી પર પરત બોલાવવા મુદ્દે બબાલ થઈ હતી. તો સમગ્ર મામલો હવે પોલીસ સ્ટેશન પહોંચ્યો છે, કારણ કે મહિલાએ લાફો માર્યો છે તેને લઈને હવે મામલો પોલીસ પાસે પહોંચ્યો છે. અમદાવાદના શક્તિ વિદ્યા વિહાર સ્કૂલ વિવાદમાં આવ્યું છે અને સ્કૂલનું બાંધકામ ગેરકાયદેસર હોવાનો ખુલાસો થયો છે.
સિટી મામલતદારે ડીઓને જાણ કરતા કાર્યવાહી કરી છે. સ્કૂલને 5 લાખનો દંડ ફટકારાયો છે. બાંધકામને લઈને ખુલાસો કરવા માટે ડીઓનો આદેશ અને ઈસનપુરની શક્તિ વિદ્યા વિહાર શાળાને આદેશ કરવામાં આવ્યો છે. નોટિસની અંદર ગેરકાયદેસર બાંધકામ છે એવી કંઈક નોટિસ મળી હતી અને એ જાણ મને થઈ ત્યારે મને ખ્યાલ આવ્યો કે આ વસ્તુ બની છે. જ્યારે હિયરિંગ આવશે અને હિયરિંગ પ્રમાણે ડીઓ કચેરીની અંદર જાણ કરેલી છે એ પ્રમાણે સાહેબ ત્યાં હાજર થઈ જશે. અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં આવેલી શક્તિ વિદ્યા વિહાર એ ગેરકાયદેસર રીતે બની હોવાનું ધ્યાને આવતા સિટી મામલતદાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. આ આપ જે જોઈ શકો છો કે આ ઈસનપુર વિસ્તારની એ શક્તિ વિદ્યા વિહાર સ્કૂલ છે કે જ્યાં ધોરણ 1 થી 12 અને કેજીથી લઈ અને 12મા સુધી જે છે તે અભ્યાસ કરવામાં આવે છે અને 1000 જેટલા વિદ્યાર્થીઓ અહીંયા અંદાજે અભ્યાસ કરી રહ્યા છે. ગેરકાયદેસર બિલ્ડિંગ હોવાના કારણે સિટી મામલતદાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને સિટી મામલતદારે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીને પણ આ અંગે ધ્યાન દોરતા જિલ્લા શિક્ષણ અધિકારીએ 5 લાખ રૂપિયાનો દંડ વસૂલવાનો હુકમ કર્યો છે અને સાથે સાથે તાત્કાલિક ધોરણે આ મામલે ખુલાસો કરવા માટે પણ આદેશ કરવામાં આવ્યો છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ટ્રાફિક પોલીસની ડ્રાઈવ માત્ર દેખાડા પૂરતી હોય તેમ લાગી રહ્યું છે. ડ્રાઈવ બાદ કર્મચારીઓએ તોડ્યા છે નિયમો. કચેરીમાં આવતા કર્મચારીઓ તોડી રહ્યા છે નિયમો. કચેરી બહાર ટ્રાફિક પોલીસની નહિવત હાજરી જોવા મળી છે. ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેકમાં ખુલાસો થયો છે. સરકારી કર્મચારીઓ નિયમ ભંગ કરતા જોવા મળ્યા છે. કચેરીઓમાં સરકારી કર્મચારીઓ દ્વારા ટ્રાફિક નિયમનનું પાલન થાય છે કે કેમ તેને ધ્યાનમાં રાખીને રાજ્યના પોલીસ વડા દ્વારા ખાસ એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું અને અલગ અલગ જે સરકારી કચેરીઓ છે કે જ્યાં ટ્રાફિક પોલીસ તૈનાત કરવામાં આવી હતી અને આ તમામ જે કર્મચારીઓ છે કે જે 2 વ્હીલર ચાલકો છે, જે હેલ્મેટ પહેર્યા વગર વાહન ચલાવે છે અને 4 વ્હીલર ચાલકો છે કે જે સીટ બેલ્ટ પહેર્યા વગર વાહન ચલાવે છે તેવા સરકારી કર્મચારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવા માટે એક ખાસ ડ્રાઈવ યોજવામાં આવી હતી. જો કે આ ડ્રાઈવની ક્યાંક ને ક્યાંક નહિવત અસર હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા રિયાલિટી ચેકઅપ કરવામાં આવ્યું હતું અને વસ્ત્રાપુર ખાતેનું જે બહુમાળી ભવન છે ત્યાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી હતી. જો કે અહીં કોઈપણ પ્રકારના જે ટ્રાફિક નિયમનના ભાગરૂપે ટ્રાફિક પોલીસ કર્મચારીઓ હાજર ન હતા અને મોટાભાગના કર્મચારીઓ એટલે લગભગ 30 થી 40% કર્મચારીઓ એવા જોવા મળતા હતા કે જે પોતે હેલ્મેટ પહેર્યા વગર વાહન ચલાવતા હતા. જો કે સવાલ અહીં ઊભો થાય છે કે શું આ રીતે કામગીરી કરવાથી ટ્રાફિક નિયમનમાં સુધારો આવશે? કેમેરામેન પંકજ મકવાણા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો સવાલ એ છે કે શું એકાદ દિવસની ડ્રાઈવથી લોકો નિયમો પાળતા થઈ જશે? કારણ કે જેવી જ પોલીસ કર્મચારીઓની ડ્રાઈવ હટી છે ત્યારબાદ સરકારી કર્મચારીઓ હવે નિયમોનું પાલન નથી કરતા. આપ જોઈ શકો છો કે ન તો હેલ્મેટ પહેર્યું છે અથવા તો કાર ડ્રાઈવ કરી રહ્યા છે તો સીટ બેલ્ટ પણ તેઓ પહેરીને નથી આવતા. સવાલ અહીંયા એ છે જાગૃતિ લાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, એ સારી બાબત છે, પરંતુ લોકોમાં એ જાગૃતિ કેમ નથી આવતી? ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ છે તે ઉસ્માનપુરા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસે પહોંચી હતી અને રાજ્યના પોલીસ વડા દ્વારા જે રીતે સરકારી કચેરીઓમાં આવતા કર્મચારીઓ ટ્રાફિક નિયમનનું પાલન કરે છે કે કેમ તેને લઈને એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું અને જે પણ લોકો ટ્રાફિક નિયમનનો ભંગ કરી રહ્યા છે તેઓની સામે દંડાત્મક કાર્યવાહી કરવા માટેના આદેશ કરવામાં આવ્યા હતા. જો કે ડ્રાઈવના 1-2 દિવસ સુધી તેની અસર જોવા મળી હતી. ત્યારબાદ મોટાભાગની જે સરકારી કચેરીઓ હતી કે જ્યાં જ્યારે પણ નોકરીનો સમય હોય છે આવવા માટેનો તે દરમિયાન કોઈપણ પ્રકારે ટ્રાફિક પોલીસ હાજર જોવા નહોતી મળી અને જો કે આ જે ડ્રાઈવ છે તેની અસર પણ નહિવત જોવા મળી હતી કારણ કે લગભગ 30 થી 40% જેટલા કર્મચારીઓ એવા હતા કે જે પોતે ટ્રાફિક નિયમોનો ભંગ કરી રહ્યા હતા. 2 વ્હીલર ચાલકો છે કે જે હેલ્મેટ પહેર્યા વગર આવતા હતા અને જે 4 વ્હીલર ચાલકો છે કે જે પોતે સીટ બેલ્ટ પહેર્યા વગર વાહન ચલાવી રહ્યા હતા. અનેક લોકો એવા કેમેરામાં કેદ થયા હતા. ત્યારે સવાલ અહીં ઊભો થાય છે કે શું આ રીતે ડ્રાઈવનું આયોજન કરવાથી ટ્રાફિક નિયમનનું પાલન થશે? આ રીતે ડ્રાઈવ રાખવાથી જે કર્મચારીઓ છે તે ટ્રાફિક નિયમનને લઈને જાગૃત થશે? કેમેરામેન પંકજ મકવાણા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.
તો સવાલ એ છે કે કેમ લોકો ટ્રાફિક નિયમોનું પાલન નથી કરતા. અન્ય ઘટનાની વાત કરીએ તો રાજકોટમાં સરકારી ગાડીમાં કુંભમાં જવાનો મામલો છે. મેયર નયનાબેન પેઢરિયાનું નિવેદન છે. જાણી જોઈને આ વાત ફેલાવી છે. પ્રતિ કિલોમીટર 2 રૂપિયા ભાડા મુદ્દે આ નિવેદન આપ્યું. પ્રતિ કિલોમીટર 10 રૂપિયા ચૂકવ્યા છે. ઠરાવમાં ક્યાંય 2 રૂપિયાના ભાવનો ઉલ્લેખ પણ નથી કરવામાં આવ્યો. તો મેયર કુંભમાં પહોંચ્યા હતા અને મામલો સામે આવ્યો હતો કે સરકારી ગાડીમાં ગયા હતા અને ત્યાં એ ગાડી ઉપર તેમના વસ્ત્રો પણ સૂકવવામાં આવ્યા હતા. તો કુંભમાં સ્નાન કર્યા બાદ તેઓએ તેમના વસ્ત્રો આ ગાડી પર સૂકવ્યા હતા અને જે ભાડાની વાત હતી તો 2 રૂપિયા આ ભાડું નક્કી કરાયેલું હતું, તેનો ઉલ્લેખ આ રીતે કરવામાં એટલે તેવા આરોપ લગાવવામાં આવ્યા છે. પરંતુ મેયર હવે સ્પષ્ટતા આપી રહ્યા છે કે આવી વાત ઉપજાવી કાઢેલી છે અને જાણી જોઈને કરવામાં આવી છે. 2 રૂપિયા ભાડું નથી પરંતુ પ્રતિ કિલોમીટર 10 રૂપિયા ચૂકવ્યા છે. ગુજરાત બહાર જ્યારે માનનીય મેયરશ્રી પ્રવાસ કરતા હોય ત્યારે કિલોમીટર નોંધી ફરી પાછા જ્યારે ગુજરાતમાં આવે ત્યારે ગુજરાતમાં પાછા એ કિલોમીટર લખવામાં આવે છે અને જે તફાવત થાય છે સ્ટેન્ડિંગ કમિટીનો આજથી 10 વર્ષ પહેલાનો એક ઠરાવ છે કે 2 રૂપિયા પ્રતિ કિલોમીટર માનનીય મેયરશ્રી હોય કે કોઈ પણ પદાધિકારી હોય એને ચૂકવવાના પોતાના અંગત ખિસ્સામાંથી ચૂકવવાના પડતા હોય છે. 2 રૂપિયાનો ભાવ જે બોલેલા છે ખરેખર આ ભાવ 2 રૂપિયા છે જ નહીં ક્યાંય, એનો ઉલ્લેખ પણ ઠરાવમાં નથી. રાજકોટના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જાહેર કર્યું હતું કે કોર્પોરેશનના 10 વર્ષ પહેલા અમે જે ઠરાવ કર્યો હતો એમાં 2 રૂપિયા એક કિલોમીટર ગાડી લઈ જવા માટેની છૂટ હતી. આનો ઠરાવ લીગલ કમિટીમાં થાય અને આજથી 9 વર્ષ પહેલા એનો ઠરાવ થયો છે લીગલ કમિટીમાં 2 રૂપિયાનો ઠરાવ. તો મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના નિવેદનમાં વિરોધાભાસ છે. સ્ટેન્ડિંગ ચેરમેન કહે છે કે પ્રતિ કિલોમીટર 2 રૂપિયા ભાડું 10 વર્ષનો જૂનો સ્ટેન્ડિંગનો ઠરાવ છે. જયમીન ઠક્કરનું કહેવું છે અને મેયર કહે છે કે એવો કોઈ ઠરાવ જ નથી. સ્ટેન્ડિંગમાં 9 વર્ષ જૂનો ઠરાવ છે તેવું સાગઠિયાનું કહેવું છે. ગુજરાત બહાર જ્યારે માનનીય મેયરશ્રી પ્રવાસ કરતા હોય ત્યારે કિલોમીટર નોંધી ફરી પાછા જ્યારે ગુજરાતમાં આવે ત્યારે ગુજરાતમાં પાછા એ કિલોમીટર લખવામાં આવે છે અને જે તફાવત થાય છે સ્ટેન્ડિંગ કમિટીનો આજથી 10 વર્ષ પહેલાનો એક ઠરાવ છે કે 2 રૂપિયા પ્રતિ કિલોમીટર માનનીય મેયરશ્રી હોય કે કોઈ પણ પદાધિકારી હોય એને ચૂકવવાના પોતાના અંગત ખિસ્સામાંથી ચૂકવવાના પડતા હોય છે. 2 રૂપિયાનો ભાવ જે બોલેલા છે ખરેખર આ ભાવ 2 રૂપિયા છે જ નહીં ક્યાંય, એનો ઉલ્લેખ પણ ઠરાવમાં નથી. તો મેયરના કુંભ વિવાદનો આ મામલો છે. મેયરના નિવેદન બાદ કોંગ્રેસના પ્રહાર, ભાજપનો આંતરિક વિવાદ બહાર આવ્યો છે. તો ભાગ બટાઈના કારણે વિવાદ સામે આવ્યો. કોંગ્રેસે ભાજપ પર લગાવ્યા છે ભ્રષ્ટાચારના આરોપ. જે લોકો કદાચ ભાગ બટાઈ નહીં મળતી હોય, બંને કરતા હશે તો ભાગ બટાઈમાં વાંધો પડતો હશે તો આ નિવેદન આપતા હશે, અથવા એક કરતા હશે ને બીજાને ભાગ નહીં મળતો હોય તો વાંધો પડતો હશે. ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની બૂ આવી રહી છે. ભ્રષ્ટાચારે માજા મૂકી છે. રાજકોટમાં અનેક ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે. વડોદરામાં મગરે શ્વાનનો કર્યો છે શિકાર. વિશ્વામિત્રી નદીમાં મગરે શ્વાનનો શિકાર કર્યો છે. શ્વાનનો શિકાર કરતો મગરનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તો વિશ્વામિત્રી નદીના દ્રશ્યો છે જ્યાં મગર શ્વાનનો શિકાર કરી રહ્યો છે. નખત્રાણામાં 21 જંગલી જીવોના મોત થયા છે. ખેતરમાં વીજ પ્રવાહના તારથી પ્રાણીઓના મોત થયા છે. પાક રક્ષણ માટે ખેડૂતે લગાવ્યો હતો વીજ પ્રવાહ. 2 મહિનામાં 21 પ્રાણીઓના મોત થયા છે. 220 કેવી વીજ પ્રવાહ ચાલુ હોવાથી મોત થયું છે. વન વિભાગે દરોડા પાડી 2ની ધરપકડ પણ કરી છે. વડોદરા એરપોર્ટ બનશે ઇન્ટરનેશનલ. વડોદરાથી દુબઈની શરૂ થશે ફ્લાઇટ. 3 મહિનામાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થશે. સિંગાપોર, થાઇલેન્ડની ફ્લાઇટ પણ શરૂ થશે.
ગાંધીનગર ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત સેમિનાર યોજાયો અને આ આરોગ્ય વિષયક સેમિનારમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા. આ સેમિનારમાં ટીબીથી સાજા થયેલા દર્દીઓએ આરોગ્ય મંત્રી તેમજ લોકોની સમક્ષ પ્રતિભાવ આપ્યા અને સાથે જે લોકોની સારવાર ચાલુ છે તેવા લોકોએ પણ પોતાના પ્રતિભાવ રજૂ કર્યા. ટીબી નિર્મૂલન ઝુંબેશથી 90% દર્દીઓ સાજા થયા છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં દર વર્ષે ટીબીના 1,40,000 જેટલા કેસ નોંધાય છે. ટીબી ચેમ્પિયન્સ એટલે ટીબી સાથે ઝઝૂમી જંગ જીતેલા એ ચેમ્પિયન્સ અને સાથે ટીબીના દર્દીઓ પોતાના અનુભવ શેર કર્યા. રાજ્ય સરકાર દ્વારા ખૂબ ગંભીરતાથી ટીબીના દેશ નિકાલ માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે. નિક્ષય મિત્રો બનાવવા, 1,000 રૂપિયા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના પોષણ માટે આપવા અને સાથે ઘરે ઘરે જઈ અને ટીબીના દર્દી એક વખત આઈડેન્ટિફાય થાય એના પછી એને ચોક્કસપણે એ દવા ગળે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવાયેલી છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. જામનગરમાં ગેરકાયદેસર દબાણો દૂર કરાયા છે. ટીપી સ્કીમ 1 રોડ પર તંત્રની કાર્યવાહી. ગેરકાયદેસર દુકાનો દૂર કરાઈ છે. પાલિકાએ 51 દુકાનોનું ડિમોલિશન દૂર કર્યું. 1,26,000 ચોરસ ફૂટ જમીન ખુલ્લી કરાઈ છે. 50 કરોડનો પ્લોટ ખુલ્લો કરાયો છે. જેની અંદર કેટલાક વર્ષોથી લગભગ 51 દુકાનો અજાણ્યા લોકોએ બાંધેલ હતી, જેને આજ રોજ ખાલી કરવામાં આવેલ છે. જગ્યા છે આશરે 1.25 લાખ ચોરસ ફૂટ અને એની અત્યારની તારીખે બજાર કિંમત આશરે 60 કરોડ રૂપિયા થવા જાય છે. અંકલેશ્વરમાં કેમિકલ માફિયા બેફામ બન્યા છે. જમણા કાંઠાની કેનાલમાં ઠાલવ્યું છે કેમિકલ. મોડી રાત્રે ટેન્કરથી ઠાલવાયું છે કેમિકલ. કેમિકલ ઠાલવવામાં આવતા માછલીઓને પણ હાનિ પહોંચી છે. જીઆઈડીસી તળાવના ઇનપુટ વાલ્વ બંધ કરાયા છે. કેનાલનું પાણી વપરાય છે અને કેમિકલ ઠાલવાતા માછલીઓને હાનિ પહોંચી છે. કેમિકલ નાખવામાં આવેલ છે અને રાત્રિએ દરમિયાન કોઈએ કેમિકલ નાખેલ છે. આવી ઘટના વારંવાર બની રહેલી છે. કોઈ ટેન્કર રાતના 3 વાગ્યાની આજુબાજુ કેમિકલ પીવાના પાણી જે કેનાલ મેઇન કેનાલ આવે છે બાકરોલવાળી એમાં રાત્રે કેમિકલવાળું પાણી કોઈ અસામાજિક તત્વ આમાં છોડી ગયેલું છે. દાહોદ પોલીસે ગણતરીના કલાકોમાં જૈન સાધ્વી અને શ્રાવકને અડફેટે લેનાર વાહન ચાલકને ઝડપી પાડ્યો. વહેલી સવારે લીમખેડા તાલુકાના કંબોઈ ખાતે અકસ્માત સર્જાયો હતો અને જેમાં જૈન સંઘના આચાર્ય સહિત સાધુ સંતો દ્વારા અન્ન જળનો ત્યાગ કરી આરોપીને ઝડપી પાડવા માટે માંગ કરાઈ. 70 કિલોમીટરના વિસ્તારમાં પોલીસ દ્વારા 100 સીસીટીવી કેમેરા ચેક કરાયા હતા. બથવાડા ટોલ નાકા ખાતેથી 2 પિકઅપ ગાડી દાહોદ તરફ પ્રવેશ કરી અને તે ગાડીઓની આગળના ભાગની ગ્રીલ બનાવ સ્થળે મળેલ ગ્રીલથી મેચ થતા પોલીસે બંને ગાડીઓ પર શંકા ગઈ. પૂછપરછ હાથ ધરાતા ગાડી કચ્છના માંડવી ખાતેથી દાડમ ભરીને દાહોદ આવતી હતી અને તે સમયે અકસ્માત થયો હોવાનો ખુલાસો થયો. બનાવ અંગે પોલીસ દ્વારા ગાડી જપ્ત કરી ડ્રાઈવરની ધરપકડ कराई है. कि आज सुबह मॉर्निंग में लिमखाड़ा से दाहोद तक जैन साध्वी मुनि और उसके श्रावक विहार कर रहे थे. उसी वक्त कंबोई गांव के नजदीक में एक अननोन व्हीकल ने उसको पीछे से टक्कर मार के उसका मृत्यु निपजाया और वो टक्कर ने मारने वाला आदमी वहां से भाग गया. कुछ ही घंटों में, तकरीबन 4 या 5 ही घंटों में मोर देन 100 सीसीटीवी चेक करके वो अननोन व्हीकल को आइडेंटिफाई कर लिया और जो एक्यूज था, जो गाड़ी चला रहा था, उसको अभी पुलिस की हिरासत में ले लिया गया है. વડોદરાના ડભોઈમાં આવેલા લકુલેશ આશ્રમના સંતો અને બાળકો પ્રદૂષિત હવાથી પરેશાન છે. મેનપુર ગામની સીમમાં આવેલી કંપનીઓ પ્રદૂષણ ફેલાવી રહી છે. કેમિકલ અને ગેસની તીવ્ર દુર્ગંધથી આશ્રમવાસીઓ ત્રસ્ત છે. આશ્રમમાં હરિયાણા, રાજસ્થાન, બિહાર, મહારાષ્ટ્ર અને ગુજરાતના બાળકો અભ્યાસ કરી રહ્યા છે. આશ્રમની ફરિયાદ બાદ જીપીસીબીએ સ્થળ પર જઈને તપાસ હાથ ધરી. શહેરી વિસ્તારોમાં પર્યાવરણીય સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે વન વિભાગે એક નવતર પગલું ભર્યું છે. રાજ્ય અને કેન્દ્ર સરકારના સહયોગથી સુરતમાં પ્રથમ નગર વન વિકસાવવામાં આવ્યું છે.
સુરતના ડુમ્મસના દરિયા કિનારે ગુજરાતનું પ્રથમ નગરવન આકાર પામ્યું છે અને આ વન પ્રકૃતિ અને શહેરી જીવન વચ્ચે અનોખો સુમેળ સાથે છે. ડુમ્મસ બીચ નજીક 4.50 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું આ નગરવન 1.5 કરોડના ખર્ચે તૈયાર થયું છે. આ નગરવનના કારણે સુરતવાસીઓને કુદરત સાથે જોડાવા માટે એક અનોખી તક મળી છે. મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરીને આ નગરવન બનાવવામાં આવ્યું છે અને જેમાં વિવિધ પ્રજાતિઓના 5.5 લાખથી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે. बहुत ही अच्छा लगा हमें देख के. यहाँ पे बर्ड्स वगैरह काफ़ी फ्रेंडली है, जो हमको बहुत अच्छा लग रहा है इनके साथ. और यहाँ पे टाइम बहुत बढ़िया स्पेंड हो रहा है हमारा, जो कि सब पब्लिक को यहाँ पे आना चाहिए. कि ये जो गवर्नमेंट ने बनाया है ये बहुत ही अच्छा है. यहाँ पे बर्ड्स है वो भी बहुत फ्रेंडली है, वो हम हाथ में लेके उसको हम उसके साथ खेल सकते हैं. और फिश हाउस भी है यहाँ पे, और यहाँ सेल्फी लेने के लिए भी बहुत अच्छी जगह है, और फैमिली के साथ भी हम आ सकते हैं. કેસર કેરી પકવતા ખેડૂતોની માઠી દશા બેઠી છે. આ દ્રશ્યો ગીરની પ્રખ્યાત કેસર કેરીના બગીચાઓના છે, જ્યાં ડિસેમ્બર મહિનામાં આંબાના ઝાડ પર મોટા પ્રમાણમાં ફ્લાવરિંગ આવતા આ વર્ષે ગીરના ખેડૂતો ખુશખુશાલ હતા. પરંતુ ઝાકળ અને વાતાવરણમાં પલટા રોગના કારણે આંબા પરનું ફ્લાવરિંગ ખરવા લાગ્યું. ખેડૂતોએ હિંમત ન હારી અને દવાઓનો છંટકાવ કર્યો, પરંતુ કોઈ જ અસર નથી દેખાતી. 3-4 વસ્તુ આવવાથી બગીચાની અંદર જે એક ઝાડની અંદરથી 25 મણ કેરી મળે, જ્યાં 2 કિલા કેરી મળે એવી સ્થિતિ અત્યારે થઈને ઊભી રહી છે. હવે 50,000 રૂપિયા અમને આપીને જતા રહ્યા, પણ અમારે એ જે આંબાની અંદરથી લાખ રૂપિયાનો માલ મળવો જોઈએ, એ 50,000નો 10,000નો મળે એમ નથી. એટલે ખેડૂત વણ નાઈ નાખ્યા છે. ખેડૂતને કાંઈ છે નહીં, કેરી ખાવી મોંઘી પડશે, કેરી ક્યાંય છે નહીં. 7-7, 8-8 લાખ, 10-10 લાખ રૂપિયા જે ઉત્પાદન લેતા હતા, એની બદલીમાં ઓનની સાલ ઇજારેદાર 50-50,000 રૂપિયા આપી અને કહી દીધું, સાહેબ તમારો બગીચો અમારે જોતો નથી અને તમે કોઈ પણ બીજી વ્યવસ્થા કરી લેજો. એટલે અત્યારે એ પ્રમાણમાં જોતા અમને એવું લાગે છે કે અમારે બહુ અતિ નુકસાન છે. સૌરાષ્ટ્રમાં એક કહેવત છે કે પાંદડા જોઈને પાંચીઓ 5 વખત પરણે. આ એટલા માટે કહેવત હોય છે કે ગીરના જે ખેડૂતો હોય છે, સૌરાષ્ટ્રના જે ખેડૂતો હોય છે, તે ખેડૂતો પોતાનું ઉત્પાદન, પોતાની જે ઉપજ હોય છે તેમના પાંદડા જોઈ અને આ કહેવત છે તે કહેતા હોય છે. અને આખરે જ્યારે તેનું એ ઉત્પાદન તેમના હાથમાં આવે ત્યારે ખબર પડતી હોય છે. ત્યારે ચાલુ વર્ષે કંઈક ગીર સોમનાથ અને ગીર જંગલની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં આવી જ પરિસ્થિતિ ઊભી થઈ છે. કારણ કે શરૂઆતમાં જ્યારે કેસર કેરીનું ફ્લાવરિંગ આવ્યું ત્યારે મબલક પ્રમાણમાં હતું અને ખેડૂતો અને ઇજારાદારો સહિત જે કહેવાય કે કહી રહ્યા હતા કે આ વર્ષે મોટા પ્રમાણમાં કેસર કેરીનું ઉત્પાદન છે તે થશે. પરંતુ હું જે ખેડૂત છે તેમના હાથમાં આ જે દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે આ વર્ષે આ પરિસ્થિતિ છે કે ઝાકળ વર્ષા અને મધ્યો થ્રિપ્સ જેવી જે જીવાતો આવી હતી તેમના કારણે હાલ જે આ ઝીણી ઝીણી નાની નાની બોર જેવડી કેરી હોય છે તે ખરી પડી છે. ખેડૂતો કહી રહ્યા છે કે આ વર્ષે કેસર કેરી ખાવી બહુ જ મોંઘી પડશે, કારણ કે હજુ પણ જે બચેલી કેસર કેરી છે તે ખેડૂતોના આંબા પરથી ખરી રહી છે અને ખેડૂતો ક્યાંક ને ક્યાંક ચિંતિત જોવા મળી રહ્યા છે. અને ખેડૂતો કહી રહ્યા છે કે જે ઇજારોદારો હતા, જેઓ તેઓના આંબાના જે બગીચા છે તે રાખતા હોય છે, તેઓ પણ તેમને જે 50,000 કે લાખ રૂપિયા જેવી જે હુથી આપી હોય છે, જે રોકડ આપી હોય છે, તે રોકડ મૂકી અને હવે જઈ રહ્યા છે. ત્યારે આ વર્ષે કેસર કેરી છે ક્યાંક ને ક્યાંક કેસર રસિયાઓ માટે ચિંતા વધારે તો નવાઈ નહીં. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.